બધાયને એમ થતું હશે કે અમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે, દીકરીનો જન્મ થયો છે, તો એનું સ્વાગત તો અમે બધાએ કર્યું જ હોય ને. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને શિરામણને એવું પણ મસ્ત મસ્ત કરી વાળ્યું છે. અને અત્યારે તો બધા વાસી કામ કરે છે, મારા મમ્મીની બધા, હેતલબેનની બધા ને તમન્ના બેનની બધા ઠામડા ઉટકવાનું એવું બધું કામકાજ કરે છે. એના મમ્મી ધોવે છે અત્યારમાં કપડાં, અને કેવલભાઈ અત્યારમાં રિહાઈને ઉતારશે. અત્યારે થોડું થોડું એવું તો હાલતું જ હોય, એટલા માટે તો અત્યારમાં મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે. અને પ્લસ બીજું એ કે આજે અમારી ઢીંગોએ અમારા ભાભીને અને કેવલની કાકીને બેયને આજ આખી રાત જગાડ્યા છે. એ હા ઓલી સાઈડ છે, હું ત્યાં લઈ જાઉં કેમેરા, એ મારે સામું જવા છે ને એટલે મને દાંત આવી ગયા. આખી રાત એ કહેતા હતા કે આજ આખી રાત જગાડ્યા છે અમને, કલાક ખૂવે કલાક જગાડે, કલાક ખૂવે ને કલાક જગાડે. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, એવું તો થોડું ઘણું રે, નાનું બાળક હોય એટલે. અને હજે તો ખાલી નંબરિયા પડ્યા છે. કા ભાઈ મજા આવી ગઈ ને, કે મને મજા તો આવે એટલે એટલે આમ રોતી હતી કે ભૂખી થાતી હતી કે ઘડીક રોવે તો સારું. કજાળે નથી ને તમારે જેવી કા તમને ધોરાવું બેટા જો તાર મમ્મી ને નહીં પોગાય તો કાંઈ વાંધો નહીં. અત્યારમાં જો આવી કાંઈ હસી મજાકની વાતો ચાલુ છે. અને અત્યારમાં તો હવે હું તે ધીમે ધીમે રાબેતા મુજબ દુકાન ખોલી દઉં. અને પ્લસ તમને બધાયને એમ થતું હશે કે અમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે, દીકરીનો જન્મ થયો છે, તો એનું સ્વાગત તો અમે બધાએ કર્યું જ હોય ને. એટલે સ્વાગતમાં કંઈ ખામી રહેવા દીધી નથી. પણ એ વિડીયો મેં મૂક્યો નહોતો કારણ કે તમને બધાને જે કીધું નહોતું ને, એટલા માટે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો, એટલા માટે તમે દીકરીનું સ્વાગત કે લક્ષ્મીનો અવતાર થયો છે એનું સ્વાગત અમે કઈ રીતે કર્યું હતું એ તમને બધાને હું બતાવું. કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો.
ફાઇનલી તમે બધાએ જોઈ જ લીધું છે કે કેવું અમે અમારી ઢીંગલીનું સ્વાગત કર્યું હતું. અને હા, અમારા ઘરે દીકરીનો જન્મ નહીં, સાક્ષાત માં લક્ષ્મીનો અવતાર થયો ને એ રીતે અમે માનીએ છીએ. એટલા માટે અમે એ રીતનું સ્વાગત કર્યું હતું. પણ આગળનો વિડીયો અને એડજસ્ટ થાય એવું નહોતું, એટલા માટે અમે તમને બતાવ્યું નહોતું કે અમે કઈ રીતે સ્વાગત કર્યું હતું. એટલા માટે બધું નિરાતે પતી જાય પછી મેં નિરાતે તમારી વાત સાથે વિડીયો શેર કરીશું. એટલા માટે આ વિડીયો મેં સાચવીને રાખ્યા હતા. અને અત્યારે હું આવ્યો છું ઢીંગલી પાસે અને ઢીંગલીની મમ્મી પાસે, એટલે કે કેવલની કાકી પાસે. તો આપણે એની સાથે થોડી ઘણી વાતો કરીશું. કેમ છે તબિયત પાણી બધા આપણે પૂછી લઈએ. કેમ છો? મજામાં? સૌપ્રથમ તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે તો આરામ કરે જોઈએ એવું છે એમ ને? આરામ જ કરવાનો કા? કેવું સારું. એ તો મને ખબર. કેવલ આ બાજુ કેવલ હમણાં હું કેતો તો એના દાણા હુવા દાણા આવે ખાવાના ને કે કઈક આ શું છે કે હુવા દાણા હુવા દાણા કહેવાય બેટા. તો કાંઈ વાંધો નહીં, ઘણા હારાની કોમેન્ટો આવવા મળી છે નામની, એટલે આપણે સાંજે જ નિરાતે વાંચીશું કયા કયા નામ સારા છે એમ. તો આ રીતનું કાંક અમારી નાની એવી ઢીંગલીનું સ્વાગત અમે કર્યું હતું. અમે એવું જ માન્યું છે કે અમારા ઘરે લક્ષ્મીજી પધારે છે, એટલા માટે તમે સ્વાગત તો આ રીતે કર્યું હતું. પણ મેં કીધું 2-3 દિવસ ખમી જાવ પછી તમને કહું કે દીકરો છે કે દીકરી, એટલા માટે મેં તમને આ વિડીયો દેખાડ્યો નહોતો. આ 2 કટકા મેં હાચવીને રાખ્યા હતા વિડીયોના, એ અત્યારે તમારી સાથે શેર કર્યા હતા અમે. અને આજે કાલે છે છઠ્ઠી, અને આજે છઠ્ઠીની તૈયારી બધી કરવાની છે, એટલા માટે કે પેંડાને એવું બધું વાળવાનું છે. તો અત્યારે તો પેંડાને બધું વાળવાનું છે એટલે બધું ભેગું કરવું પડશે. એટલા માટે બધું સામગ્રી ભેગી કરી વાળું પછી આપણે પાછા મેળા. તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો. છઠ્ઠીની તૈયારી કરવાની હતી, પેંડા વાળવાના હતી, એ તો બધા અમે વાળ્યા છે. અને અમારો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો હતો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, હવે તો આપણે ગુજરાતી અને આપણા ભારતના લોકો જ આપણા વિડીયો જોતા હતા, હવે તો આપણા વિડીયો યુએસ સુધી પહોંચી ગયા છે. એટલે બધાનો તમારો ખૂબ ખૂબ આભાર છે. હજે બહુ વધારે સપોર્ટની જરૂર છે, એટલા માટે સપોર્ટ કરતા રહેજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.